નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 12મા ધોરણના આંકડાશાસ્ત્રના પહેલા ભાગમાં આપણે ચોથા ચેપ્ટરનો અભ્યાસ કરી રહ્યા છીએ. આપણે સ્વાધ્યાય 4.2માં ત્રણ દાખલાઓ ધ્યાનમાં લીધા છે. સ્વાધ્યાય 4.2નો આજે છેલ્લો અને ચોથો દાખલો આપણે ધ્યાનમાં લઈએ. અત્યારે આપણે ન્યૂનતમ વર્ગોની રીતનો અભ્યાસ કરી રહ્યા છીએ. હવે ન્યૂનતમ વર્ગોની રીત અનુસારના ત્રણ દાખલાઓ ધ્યાનમાં લીધા પછી સ્વાધ્યાય 4.2માં ચોથા દાખલાની રકમમાં પહેલા આપણે સમજી લઈએ કયા કયા મુદ્દાઓ માંગેલા છે. તો એમાં આપેલી માહિતી છે આપણને ભારતમાં જુદી જુદી વસ્તી ગણતરીમાં મળેલ માહિતી મુજબ લગ્ન સમયે સ્ત્રીની સરેરાશ ઉંમર વર્ષમાં આપેલી છે, નીચેના કોષ્ટકમાં દર્શાવેલી છે. આ માહિતી પરથી સુરેખ વલણના સમીકરણનું અન્વયોજન કરો. મતલબ કે સુરેખ સમીકરણ મેળવવાનું છે. એ ઉપરાંત તે આલેખ વડે પણ દર્શાવો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આલેખની રીત અત્યારે ધ્યાનમાં નહીં લઈએ. આ દાખલો આપણે ન્યૂનતમ વર્ગોની રીત અનુસાર ધ્યાનમાં લઈએ. અને સાથે માંગેલું છે આપણી પાસે સુરેખ સમીકરણ પરથી 2021ના વર્ષ માટે પણ અનુમાન મેળવો. 2021ના વર્ષનું પણ અનુમાન મેળવવાનું છે. તો આપણે તો સુરેખ સમીકરણ મેળવવું પડશે. આપેલી માહિતીમાં આપણે વર્ષ આપેલા છે, વસ્તી ગણતરીનું વર્ષ. દર 10 વર્ષે વસ્તી ગણતરી ધ્યાનમાં લેવામાં આવતી હોય એટલે 10 વર્ષના ગેપ આપેલા છે. 1971, ત્યાર પછી 1981, 1991, 2001 અને 2011 સુધીની માહિતી આપેલી છે આપણને. હવે વિદ્યાર્થી મિત્રો, ગયા જે ત્રણ દાખલાઓ આપણે જોયેલા છે આ સ્વાધ્યાયના, એમાં વર્ષ જનરલી આપણને કન્ટિન્યુ આપવામાં આવે. 2009, 2010, 2011. અહીંયા 10 વર્ષના ગેપ અનુસાર વર્ષ આપેલા છે આપણને. તો એનાથી દાખલો ગણવાની પદ્ધતિમાં કોઈ ચેન્જ થતો નથી. કે 10 વર્ષના ગેપ અનુસાર વર્ષ આપેલા હોય, 5 વર્ષના ગેપ અનુસાર આપેલા હોય કે કન્ટિન્યુ આપેલા હોય, વર્ષ હોય કે મહિનાઓ આપેલા હોય. આપણે તો રેગ્યુલર જે પ્રમાણે ટી તૈયાર કરીએ છીએ, ટી વાળું કોલમ ક્રમ આપવાનો, એ જ પ્રમાણે ક્રમ આપવાના છે. એટલે આપણા માટે એ કોઈ નવો મુદ્દો છે નહીં. તો વર્ષ આપેલા છે અને સાથે લગ્ન સમયે સ્ત્રીની સરેરાશ ઉંમર આપેલી છે આપણને. તો ઉંમર આપેલી છે 17.7. ઉંમર દર્શાવી દઈએ. ઉંમરને આપણે ચલ y વડે દર્શાવી દઈએ. તો એ આપેલું છે આપણને 17.7 વર્ષ. ત્યાર પછી 18.7, ત્યાર પછી છે 19.3, 20.2 અને 22.2. તો આ પ્રમાણે દાખલાની રકમમાં રેગ્યુલર મુદ્દાઓ જ આપેલા છે વિદ્યાર્થી મિત્રો. વર્ષ આપેલા છે અને સાથે કોઈ કિંમતો આપેલી છે. તો વર્ષ ઉપરથી દાખલો ગણવા માટેનું આપણું સૌથી પહેલું કામ, ન્યૂનતમ વર્ગોની રીત અનુસાર દાખલો ગણવા માટે સુરેખ સમીકરણ સૌથી પહેલા આપણે મેળવવું પડે. સુરેખ સમીકરણ y કેપ બરાબર a + b * t. તો a અને b આપણે મેળવવા પડશે અને a અને b મેળવવા માટે આ જરૂરી ગણતરીઓ બધી આપણે ધ્યાનમાં લેવી પડશે. તો રેગ્યુલર t વાળું કોલમ તૈયાર કરી નાખીએ આપણે. t વાળું કોલમ તૈયાર કરવું મતલબ કે જે વર્ષ આપેલા છે એને રેગ્યુલર ક્રમ આપવાના છે. 1971ના વર્ષને 1 નંબર, 81ના વર્ષને 2 નંબર, 91ના વર્ષને 3 નંબર, 2001માં 4 નંબર, 2011માં 5 નંબર. તો ટી વાળું કોલમ તૈયાર થઈ ગયું. તો હવે આપણી પાસે બંને કોલમ છે, ટી અને y, બે કોલમ તૈયાર આપેલા છે. તો હવે આપણું સૌથી પહેલું કામ ટી ઉપરથી t બાર મેળવવાનું અને y ઉપરથી y બાર મેળવવાનું થશે. તો સૌથી પહેલા આપણે t નો સરવાળો કરીએ, જેને આપણે 1, 2, 3, 4 અને 5 વર્ષ અહીંયા આપેલા છે. તો આપણે n બરાબર 5 ધ્યાનમાં લેશું અને અહીંયા ક્રમ પણ જોઈ લઈએ તો પણ ખ્યાલ આવી જાય. 5 વર્ષ આપેલા છે, n બરાબર 5. હવે t નો સરવાળો સિગ્મા t
1 + 2 + 3 + 4 + 5 એટલે સિગ્મા ટી મળે છે આપણને 15. હવે વિદ્યાર્થી મિત્રો સિગ્મા ટી મળી જાય એટલે સરળતાથી આપણને શું મળી શકે છે t12 અને y ના સરવાળા ઉપરથી મેળવી લેશું y12. તો સૌથી પહેલા t12 મેળવી લઈએ. t12 બરાબર સિગ્મા ટી ના છેદમાં n. તો સિગ્મા ટી કેટલા મળે છે આપણને 15 ના છેદમાં n એટલે કેટલા વર્ષ છે 5. તો t12 આપણને કેટલા મળશે 3. સિગ્મા ટી ના છેદમાં n એટલે આપણને મળશે 3. ચાલો t12 મળી ગયા પછી હવે y વાળું જે ઉંમર આપણને જે આપેલી છે અને y વડે આપણે દર્શાવી દીધું છે તો એનો સરવાળો કરી નાખીએ. સિગ્મા y આપણને મળે છે 98.1. આનો સરવાળો કરીએ એટલે સિગ્મા y આપણને કેટલા મળે છે 98.1. તો સિગ્મા y ઉપરથી શું મળશે વિદ્યાર્થી મિત્રો આપણને y12. તો y12 બરાબર સિગ્મા y ના છેદમાં n. તો સિગ્મા y કેટલા મળે છે 98.1 ના છેદમાં n એટલે કે 5. તો જુઓ જોઈએ 98.1 ભાગ્યા 5 કરો એટલે આપણને મળે છે 19.62. y12 કેટલા મળશે 19.62. તો હવે t ઉપરથી t12 શોધી લીધું, y ઉપરથી y12 શોધી લીધું. હજુ આપણે બે કોલમ બનાવવાના છે. એક તો બંને કોલમનો ગુણાકાર t નો અને y નો ગુણાકાર જેને આપણે ty વડે દર્શાવીએ છીએ. તો ગુણાકાર કરતા જઈએ 1 * 17.7 એટલે મળશે આપણને 17.7. ત્યાર પછી 2 * 18.7 એટલે મળશે 37.4. 37.4. ત્યાર પછી 3 * 19.3 એટલે 57.9. 57.9. ત્યાર પછી 4 * 20.2 એટલે 80.8 મળે છે આપણને 80.8. અને 5 * 22.2 એટલે 111 મળે છે 111. તો t અને y આ બંનેનો ગુણાકાર આપણે ધ્યાનમાં લીધો. હવે એનો સરવાળો કરી નાખીએ જેને આપણે સિગ્મા ty વડે દર્શાવીએ છીએ. સિગ્મા ty 17.7 + 37.4 + 57.9 80.8 અને 111 એટલે આપણને એનો ટોટલ મળે છે 304.8. 304.8. ty આ બંને કોલમનો ગુણાકાર થઈ ગયા પછી હજુ એક કોલમ તૈયાર કરશું આપણે t². t વાળું જે કોલમ છે એનો સ્ક્વેર કરતા જઈએ. 1 નો વર્ગ 1, 2 નો સ્ક્વેર 4, 3 નો સ્ક્વેર 9, 4 નો સ્ક્વેર 16 અને 5 નો સ્ક્વેર 25. એનો સરવાળો કરી નાખીએ જેને આપણે સિગ્મા t² વડે દર્શાવીએ છીએ. 1 + 4 + 9 + 16 + 25 એટલે સિગ્મા t² મળે છે આપણને 55. સિગ્મા t² કેટલા મળશે આપણને 55. તો વિદ્યાર્થી મિત્રો આટલું કામ પૂરું થયા પછી t12 અને y12 તો મળી ગયું છે આપણને, પણ હવે આપણે સુરેખ સમીકરણ શોધવા માટે a અને b મેળવવા પડશે. a અને b મેળવવામાં પણ સૌથી પહેલા આપણે b ની કિંમત મેળવવી પડશે કારણ કે a મેળવવા માટે b ની જરૂરિયાત રહે છે. તો સૌથી પહેલા આપણે b મેળવી લઈએ. b મેળવવાનું સૂત્ર છે b બરાબર n સિગ્મા ty માઈનસ સિગ્મા t સિગ્મા y ના છેદમાં n સિગ્મા t² માઈનસ સિગ્મા t નો હોલ સ્ક્વેર. b બરાબર n સિગ્મા ty માઈનસ સિગ્મા t ઇન્ટુ સિગ્મા y
अपॉन n सिग्मा t स्क्वेर माइनस सिग्मा t होल स्क्वेर। હવે સૂત્રમાં કિંમત મૂકી દઈએ। સૂત્રમાં કિંમત મૂકવામાં વારંવાર વિદ્યાર્થી મિત્રો હું તમને કહું છું કે સૂત્રમાં કિંમત મૂકવામાં ભૂલ ન થાય એ ખાસ જોવાનું છે। ચાલો n એટલે કે 5 આપેલા છે, n બરાબર 5। સિગ્મા ty આપેલા છે આપણને 304.8 મળે છે। સિગ્મા ty કેટલા મળે છે? 304.8 માઈનસ સિગ્મા t ની કિંમત છે 15 એને ગુણ્યા સિગ્મા y ની કિંમત છે 98.1 ના છેદમાં n એટલે 5 સિગ્મા t સ્ક્વેર છે 55 માઈનસ સિગ્મા t નો હોલ સ્ક્વેર કૌંસમાં લખવાનું છે સિગ્મા t એટલે કે 15 નો સ્ક્વેર। તો આ રીતે સૂત્રમાં કિંમત મૂકવાની છે। હવે સાદું રૂપ આપી દઈએ 5 ગુણ્યા 304.8 5 ગુણ્યા 304.8 કરીએ આપણે એટલે આપણને મળે છે 1524 માઈનસ 15 ગુણ્યા 98.1 કરીએ એટલે આપણને મળે છે 1471.5 ના છેદમાં 5 ગુણ્યા 55 કરીએ એટલે 275 મળે છે આપણને 275 માઈનસ 15 નો સ્ક્વેર 225। તો હવે સાદું રૂપ આપી દઈએ અંશમાં બાદબાકી છેદમાં બાદબાકી 1524 માઈનસ 1471.5 એટલે અંશમાં મળે છે આપણને 52.5 અંશમાં બાદબાકી કેટલી મળશે આપણને 52.5 ના છેદમાં 275 માઈનસ 225 એટલે મળશે આપણને 50। તો 52.5 ભાગ્યા 50 એટલે b ની કિંમત મળી જશે આપણને 1.05। વિદ્યાર્થી મિત્રો b ની કિંમત કેટલી મળશે? 1.05। ચાલો અહીંયા સુધી ક્લિયર બધાને? b ની કિંમત આપણને મળી ગઈ। હવે b ની કિંમત હોય આપણી પાસે, t બાર ની કિંમત હોય અને y બાર ની કિંમત હોય, આ ત્રણેય કિંમતો આપણી પાસે હોય એટલે સરળતાથી આપણને a ની કિંમત મળી શકશે। તો a મેળવવાનું સૂત્ર કયું છે આપણી પાસે? a બરાબર y બાર માઈનસ b ઇન્ટુ t બાર। a બરાબર y બાર માઈનસ b ઇન્ટુ t બાર। કિંમત મૂકી દઈએ સૂત્રમાં y બાર ની કિંમત મળે છે આપણને 19.62 માઈનસ b ની કિંમત મળે છે આપણને 1.05 એને ગુણ્યા t બાર ની કિંમત મળે છે આપણને 3। તો 19 સાદું રૂપ આપી દઈએ 19.62 માઈનસ 1.05 એને ગુણ્યા 3 તો 3.15 મળે છે। આ બંનેનો ગુણાકાર કેટલો થશે? 3.15। તો a બરાબર 19.62 માઈનસ 3.15 એટલે 16.47 મળે છે આપણને 16.47। તો a ની કિંમત પણ મળી ગઈ। હવે વિદ્યાર્થી મિત્રો a અને b આ બંને કિંમતો હોય આપણી પાસે તો આપણે સરળતાથી સુરેખ સમીકરણ મેળવી શકીએ। સુરેખ સમીકરણ સમીકરણનું સૂત્ર કયું છે? y બરાબર a + b * t। તો y બરાબર સૂત્રમાં ખાલી કિંમત મૂકી દઈએ, t એમને રહેવા દઈએ, a ની કિંમત 16.47 પ્લસ b ની કિંમત
1.05 એને ગુણ્યા t. તો આ મળી ગયું આપણને સુરેખ સમીકરણ. હવે વિદ્યાર્થી મિત્રો, સુરેખ સમીકરણ મળી ગયા પછી આ દાખલામાં આપણી પાસે માંગેલું છે વર્ષ 2021 માટેનું પણ અનુમાન મેળવો. વર્ષ 2021 માટે. હવે જુઓ, અહીંયા 10 વર્ષનો ગેપ આપેલો છે. 1971 ને 1 નંબર, પછી 10 વર્ષનો ગાળો 81 ને 2 નંબર, 10 વર્ષ પછી 91 ને 3 નંબર, 10 વર્ષ પછી 2001 ને 4 નંબર, 10 વર્ષ પછી 2011 ને 5 નંબર. તો હવે 10 વર્ષ પછી શું આવશે? 2011 પછીના 10 વર્ષ પછી કયું વર્ષ આવે? 2021. 2011 પછી હવે સીધું કયું આવશે? 10 વર્ષનો ગેપ છોડો એટલે 2021. તો 2021 ને કયો ક્રમ આપવો પડે આપણે? 6 નંબર. તો અહીંયા આપણે વર્ષ 2021 માટે વર્ષ 2021 માટે t બરાબર 6 લેતા. t બરાબર કેટલા લેવા પડશે? 6. કારણ કે 2011 પછીના 10 વર્ષનો ગાળો એટલે કયું વર્ષ આવશે? 2021. હવે 2011 ને 5 નંબર હોય તો આના પછીના વર્ષને 6 નંબર આપવો પડે. તો આના પછીનું વર્ષ જ 2021 આવશે. તો t બરાબર 6 લેતા. તો હવે આ સુરેખ સમીકરણ જે આપણી પાસે છે y કેપ બરાબર, એમાં જ t ની જગ્યાએ 6 મૂકવાના થાય આપણે. તો 16.47 પ્લસ 1.05 એને ગુણ્યા t ની જગ્યાએ 6. તો 16.47 પ્લસ 1.05 ગુણ્યા 6 એટલે 6.30 થશે. 6.30. તો 16.47 પ્લસ 6.30 કરીએ એટલે મળશે આપણને 22.77. 22.77 વર્ષ. y ની કિંમત કેમાં આપેલી છે? આપણને વર્ષમાં આપેલી છે. તો 2021 ના વર્ષ માટેનું અનુમાન શું મળે છે આપણને? 22.77 વર્ષ. તો વિદ્યાર્થી મિત્રો, આ દાખલામાં ન્યૂનતમ વર્ગોની રીતનો ઉપયોગ કરીને આપણે દાખલો ગણેલો છે. સાથે સાથે આલેખની રીત પણ માંગેલી છે આ દાખલામાં. પણ આપણે અત્યારે આલેખની રીત જે છે એ આ દાખલા માટે ધ્યાનમાં લીધી નથી. આલેખની રીત માટેના દાખલાઓ જે છે એ આપણને સ્વાધ્યાય 4.1 માં આપેલા છે. તો આ ચેપ્ટરમાં મુખ્ય 3 પદ્ધતિઓ, એક આલેખની રીત, બીજું ન્યૂનતમ વર્ગોની રીત અને ત્રીજું ચલિત સરેરાશની રીત. તો વિદ્યાર્થી મિત્રો, આલેખની રીતના મુદ્દાઓ સિવાય 2 રીત અગત્યની છે આ ચેપ્ટરમાં. એક ન્યૂનતમ વર્ગોની રીત અને બીજું ચલિત સરેરાશની રીત. તો ન્યૂનતમ વર્ગોની રીત માટે આપણે અત્યારે સ્વાધ્યાય 4.2 જે છે એ અહીંયા પૂર્ણ કરેલું છે. સ્વાધ્યાય 4.2 માં ન્યૂનતમ વર્ગોની રીત અનુસાર જે દાખલાઓ ગણેલા છે એના જેવા જ દાખલાઓ આપણને સ્વાધ્યાય 4 માં પણ આપેલા છે. તો સ્વાધ્યાય 4 માં ન્યૂનતમ વર્ગોની રીતના જે દાખલાઓ આપેલા છે એ દાખલાઓ પણ તમારે હોમવર્કમાં ગણવાના છે. એ દાખલાઓ ગણવાનો પણ તમારે પ્રયત્ન કરવાનો છે. ખાસ તો આજે અત્યારે જે આ સ્વાધ્યાય 4.2 નો ચોથો દાખલો આપણે ધ્યાનમાં લીધો છે એ દાખલો પણ વ્યવસ્થિત સમજી લેવાનો છે અને સમજીને તમારી ફેરબુકમાં નોંધી લેવાનો છે. હવે વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 4.3 જે આપેલું છે એ આપણને ચલિત સરેરાશની રીત માટેનું આપેલું છે. હવે નવી રીત આપણે કઈ શરૂ કરવાની છે? ચલિત સરેરાશની રીત. ચલિત સરેરાશની રીતમાં પણ વિદ્યાર્થી મિત્રો આપણને જુદા જુદા 3 પ્રકારના દાખલાઓ આપેલા છે. ચલિત સરેરાશની રીતની અંદર જુદા જુદા 3 પ્રકારના દાખલાઓ આપણે ભણશું. એમાં નંબર 1, 3 વર્ષ ન આપેલા હોય તો ઘણી વખત મહિનાઓ આપેલા હોય છે, માસ. 3 વર્ષની ચલિત સરેરાશ.
4 વર્ષની ચલિત સરેરાશ અને 5 વર્ષની ચલિત સરેરાશ. હવે જો વિદ્યાર્થી મિત્રો, ચલિત સરેરાશની રીતમાં આપણે 3 પ્રકારના જુદા જુદા દાખલા ભણશું. 3 વર્ષની ચલિત સરેરાશ, 4 વર્ષની ચલિત સરેરાશ અને 5 વર્ષની ચલિત સરેરાશ. સ્વાધ્યાય 4.3 માં આપણને આ ત્રણેય પ્રકારના દાખલાઓ ચલિત સરેરાશની રીતમાં આપેલા છે. એમાં 3 વર્ષની ચલિત સરેરાશ અને 5 વર્ષની ચલિત સરેરાશ. હવે વર્ષની સંખ્યા જુઓ વિદ્યાર્થી મિત્રો, 3 વર્ષ, 4 વર્ષ અને 5 વર્ષ. હવે એકી બેકી સંખ્યાના સંદર્ભમાં આપણે જોવું હોય તો 3 વર્ષ અને 5 વર્ષ એ બંને એકી સંખ્યાના વર્ષ છે. 3 વર્ષ અને 5 વર્ષ એ બંને એકી સંખ્યાના વર્ષ છે અને 4 વર્ષ જે છે એ બેકી સંખ્યાના વર્ષ આવે છે. તો એકી સંખ્યાના વર્ષવાળા જે દાખલાઓ છે, 3 વર્ષની ચલિત સરેરાશ અને 5 વર્ષની ચલિત સરેરાશ, એ દાખલાઓ 4 વર્ષની ચલિત સરેરાશના કમ્પેરમાં પ્રમાણમાં સરળ છે. એટલે 3 વર્ષની ચલિત સરેરાશ અને 5 વર્ષની ચલિત સરેરાશના દાખલાઓ સરળ છે. 4 વર્ષની ચલિત સરેરાશ વાળા દાખલાઓ પણ છે તો સરળ જ, પણ એની ગણતરી જ્યારે આપણે કરશું ત્યારે થોડું એમાં ધ્યાન આપવાની જરૂરિયાત રહે. કારણ કે વર્ષ ઉપર નીચે અથવા તો આડાઅવળા જો વર્ષ થઈ જાય તો દાખલાનું કેલ્ક્યુલેશન જે છે એ આપણું ખોટું પડે અને દાખલો જે છે એ પણ આપણો ખોટો પડે. એટલે ખાસ મારે તમારું એ ધ્યાન દોરવાનું છે કે 3 વર્ષવાળા અને 5 વર્ષવાળા જે દાખલાઓ છે એના કમ્પેરમાં 4 વર્ષની ચલિત સરેરાશ વાળા જે દાખલાઓ આપણે ધ્યાનમાં લેશું એ દાખલાઓમાં થોડું વ્યવસ્થિત આપણે ધ્યાન આપવાની જરૂરિયાત રહેશે. તો આવતા વિડિયો લેક્ચરમાં આપણે ચલિત સરેરાશની રીત શરૂ કરશું, સ્વાધ્યાય 4.3, અને એમાં પણ ખાસ કરીને પહેલા આપણે 3 વર્ષની ચલિત સરેરાશ અને 5 વર્ષની ચલિત સરેરાશના જે દાખલાઓ છે એનો અભ્યાસ કરી લેશું. ત્યાર પછી આપણે 4 વર્ષની ચલિત સરેરાશના દાખલાઓ ધ્યાનમાં લેશું. તો આજે અત્યારે તો વિદ્યાર્થી મિત્રો આજના વિડિયો લેક્ચરમાં તો આપણે જે સ્વાધ્યાય 4.2 નો ચોથો દાખલો ધ્યાનમાં લીધો છે એ ચોથો દાખલો ખાસ તમારી ફેરબુકમાં નોંધી લેવાનો છે. અને અહીંયા આપણે સ્વાધ્યાય 4.2 જે છે એ પૂર્ણ કરીએ છીએ. અને સાથે સાથે મેં તમને કીધું કે ન્યૂનતમ વર્ગોની રીતમાં હવે આનાથી વિશેષ કોઈ મુદ્દાઓ છે નહીં. તો ન્યૂનતમ વર્ગોની રીતના સ્વાધ્યાય 4 માં જે પણ કંઈ દાખલાઓ તમને આપેલા છે કે સ્વાધ્યાય 4 ના દાખલાઓ ભણવાનો તમારે પ્રયત્ન કરવાનો છે અને સરળતાથી બધા વિદ્યાર્થીઓએ સ્વાધ્યાય 4 ના ન્યૂનતમ વર્ગોની રીતના દાખલાઓ સરળતાથી થઈ શકશે. એમાં કોઈ નવા મુદ્દાઓ કે કંઈ છે નહીં. આજે આપણે સ્વાધ્યાય 4.2 ધ્યાનમાં લીધું એ જ પ્રમાણેના મુદ્દાઓ સ્વાધ્યાય 4 માં આપેલા છે. તો એ દાખલાઓ પણ ગણી લેજો અને ખાસ કરીને આ અત્યારે જે દાખલો ગણેલો છે એ પણ વ્યવસ્થિત ફેરબુકમાં નોંધી લેજો. અને આવતા વિડિયો લેક્ચરથી આપણે સામયિક શ્રેણીની નવી રીત ચલિત સરેરાશ ના દાખલાઓ ધ્યાનમાં લેશું.